મસ્તીનું પણ છે ને દાયજાની ભાષા આવતી હતી. હેલો જીગરજાન દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. મારા વાલા તો મહાદેવ બધાને ખુશ રાખે ને બધાને જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. દોસ્તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી આવી ગયા છીએ કિચનમાં અને આજે આપણે બનાવવાનું છે નાસ્તામાં ઘઉંના લોટનું ખીસું. તો ચાલો બધા એ ખીસું ખાવા ભાવતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો ચેનલમાં મારા વાલા જય માતાજી. છે ને મમ્મી લસણ ખાંડવા માંડ્યા હે, ખોલવા માંડીશું. હજી તો લસણ ખોલવાનું કામ ચાલુ થઈ ગયું છે, કારણ કે આપણે છે ને ખીસામાં લસણનો ટેસ્ટ મને બહુ ભાવે. તમને ભાવે છે કે નથી ભાવતો કમેન્ટમાં કહેજો. તો પેલા જો મસ્તીનું લસણ ખોલવા માંડ્યા છે, આજ મહિના છે. હવે ખાંડવાનું કામકાજ ચાલુ કર્યું છે. આમાં આદુ, મરચાં અને લસણ અને વસ્તુ મિક્સ કરીને ખાંડી નાખ્યું છે. તો ચાલો હવે આપણે વધીએ આગળ. ચાલો આપણે જો ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે એમાં 2 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થાય પછી આપણે અંદર બધો મસાલો કરશું. બનાવવાનું છે આપણે નોર્મલી જે આપણે રોજ રોટલી બનાવતા હોય ને એ જ લોટ લઈ લીધો છે. તો ચાલો પેલા ચાલો આપણો જો ગેસ ચાલુ છે, ઘડીક ધીમો કરી દઈએ એટલે આપણે હાથમાં વરાળ ઓછી લાગે. અને આ આપણે જો અજમા લઈ લીધા છે ને એને હાથથી એમાં મસળીને આપણે તેલમાં નાખવાના છે. તેલમાં હું પાણીમાં સોરી હો. તો ચાલો જો એ રીતે મસળીને નાખવાથી સ્મેલ બહુ સરસ આવે છે. તો છે ને તમે ભાવતની પ્રમાણે બધા મસાલા નાખવાના. અમે તો ઓછું ખાઈએ એટલે ઓછું નાખ્યું છે. અને હવે આપણે નાખી દીધું છે જીરું, હિંગ પણ નાખી દીધું. તો ચાલો જો આપણે લીલા મરચાં, લસણ ને આદુ જે ખાંડીને તૈયાર કર્યું હતું તેને આપણે પાણીમાં મિક્સ કરી દીધું છે. અને હવે આપણે મીઠું એડ કરી દઈએ, મીઠું સ્વાદ પ્રમાણે. લીલા ધાણા સુધારેલા સરસ ફ્રીજમાં થોડા ફૂકાઈ ગયા છે પણ છે સારા. તો આપણે આમાં હળદર નથી નાખવાની અને મરચું તો નાખશું થોડુંક સ્વાદ પ્રમાણે. આપણે હમાય ઉકાળવાના છે 3 થી 4 મિનિટ મસ્ત ઉકાળશું. તો જેટલો મસાલો નાખ્યો એનો ટેસ્ટ પાણીમાં કોપર થઈ જાય અને પાણી ફૂલ ઉકળી જાય પછી આપણે આમાં લોટ નાખશું. જો પાણી આપણું સરસ ઉકળી ગયું છે ને હવે આપણે લોટ નાખવાનો સમય થઈ ગયો છે. તો અત્યારે આપણે છે ને અહીંયા ખાવાનો સોડા ખાંડ નાખતા હોઈશું પણ મારી પાસે નથી એટલે મેં ઈનો નાખ્યો છે. ઈનો પણ સરસ કામ કરે છે આમાં મારા વાલા. ચાલો આપણે નાખી દઈશું અંદર મેગી મસાલો. ઉમેરી દઈએ ઘઉંનો લોટ. વેવણાથી આપણે મિક્સ કરી લઈએ સરસ. આમાં મસ્તીનું આપણે જો મિક્સ કરવાનું છે, ગાંઠા ન પડે એવી રીતે સરસ મિક્સ કરી નાખીએ આપણે. અને આ છે ને આપણું જો મસ્ત ખીસું તૈયાર થઈ ગયું છે. અત્યારે આપણે નીચે ઉતારી લઈએ અને હવે આપણે અહીંયા છે ને સ્ટીમ કરવાનું છે. ઘઉંના લોટનું છે ને એટલે સ્ટીમ કરવું વધારે જરૂરી છે. જેમ આપણે સ્ટીમ વધારે કરીએ ને એનો સ્વાદ સરસ આવે. લઈ લીધું છે અને અંદર જો કે નાની ક્રીમ મૂકી દીધી છે ને આપણે ડીશ મૂકી દીધી છે. એમાં આપણે તેલ લગાવી દીધું છે. હવે આપણે આ બધું જે આપણે ખીસું બનાવીને તૈયાર કર્યું છે ને આપણે અંદર ભરી દઈશું. તો છે ને જો આપણે બધું ખીસું ડીશમાં ભરીને આપણે સ્ટીમ કરવા મૂકી દીધું છે. અને હવે આપણે અહીંયા ગેસ છે ને ફૂલ રાખશું ને આપણે 15 મિનિટ સુધી બફાવા દેવાનું છે. તો આપણે એને 15 મિનિટ બફાવા દઈશું. જેમ બફાય ને એમ એનો સ્વાદ વધારે સરસ આવશે. અને આવું તો ખીસુના જ્યારે પાપડ બનાવતા ને તે અડધું ખીસું તમે એમ ના ખાઈ જતા, પાપડ વણતા વણતા ખાવાની મજા આવતી. આપણું ખીસું મસ્ત તૈયાર થઈ ગયું છે. 15 મિનિટની બદલે મેં 17 મિનિટ ધીમા ગેસ ઉપર બફાવા દીધું છે. અને જો છતાંય આપણે ચાખેથી ચેક કરી લઈએ. જો આપણે ચાખો એકદમ ક્લીન આવે છે એટલે આ મસ્ત આપણું ખીચું તૈયાર થઈ ગયું છે ને થોડુંક ખુલીને દળાય જેવું થઈ ગયું છે. કારણ કે આપણે ઈનો નાખ્યો હતો ને ઉપર જે દેખાય પાણી વરાળું પાણી નથી, તેલ છે. ચાલો હવે આપણે ફટાફટ એને બહાર કાઢી લઈએ અને થોડુંક ઠંડુ થાય એટલે ખાઈ લઈએ. કારણ કે આ તો ગરમા ગરમ ખાવાની જ મજા આવે.
અને સ્ટીમ કરવું એટલે જરૂરી છે કારણ કે એની તપેલીમાં તમે ધીમા ગેસ ઉપર ડીશ ઢાંકીને બફાવો ને તો હાલે, પણ એમાં હું નીચે બી બેસી જાય ત્યાં તો પછી ખાવામાં દાજાની વાસ આવે, લારીમાં ખાઈ એવું લાગે નહીં. તો પછી આપણે તો શું હોય, હગાવાલા હોય, ઘરના હોય, ખાઈને આપણી ખોટ કાઢે કે બેનું મસ્તીનું પણ છે ને દાજાની વાસ આવતી હતી. એટલે આવી રીતે સ્ટીમ કરી નાખે એટલે કોઈને ફરિયાદ કરવાનું રહે નહીં. ખીચું બહાર કાઢી લઈએ. જે આપણે માર્કેટમાં મેળામાં બધા ખાય ને બહુ અસલ એના જેવો ટેસ્ટ આવે, ક્યારેક આવી રીતે છે ને બહાર સ્ટીમ કરીને બનાવીને ખાજો, મજા આવશે ખાવાની. નાખશું આપણે તેલ, આ છે ને પ્યોર સિંગતેલ છે, સિંગતેલમાં જ ખાવાની મજા આવે. પછી તે તેલ તો બધાને સ્વાદ પ્રમાણે જ નાખવાનું હોય, અને જેવું તીખું ખાતા હોય એવું ઉપરથી જો સેજ મરચું નાખી દેવાનું, કારણ કે અંદર આપણે લસણ ને લીલું મરચું નાખેલું છે. તો જો મસ્ત આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. તો ચાલો ટેસ્ટ કરી લેવાનું. મસ્ત, ચાલો થોડુંક મોકલું મારા વાલા. તમારું હાલો. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય.